કેમ છે બાળકો? મજામાં બધા? હવે જુઓ, આજે આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાય 13.4 કરવાનું છે. 13.4 એના માટે થોડાક શબ્દો અને સૂત્રો સમજવાના છે. તો સમય જરાક ઓછો બગડે એટલે મેં લખીને રાખેલું છે. બરાબર છે કે થોડીક વારમાં થઈ જાય, નહીં તો બહુ વધારે વાર લાગે આ બધું લખવું બોર્ડ ઉપર. તો હવે સમજાવી દઉં. જુઓ, પહેલો નવો શબ્દ છે યાદચ્છિક ચલ, જેનો પ્રદેશ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે. એવા વાસ્તવિક મૂલ્યોના વિધેયને યાદચ્છિક ચલ કહેવાય. આપણે નિદર્શાવકાશ શીખી ગયા. એ નિદર્શાવકાશ પ્રદેશગણ હોય અને એને અનુરૂપ સહપ્રદેશગણ અથવા વિસ્તારગણ એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ આવશે. એટલે પ્રદેશગણ એસ થી આરનું વિધેય થાય, કેપિટલ આર, વાસ્તવિક સંખ્યા. તો આ એસના જે છે શક્ય એને યાદચ્છિક ચલ કહેવાય. દાખલામાં બધા ડિટેલમાં સમજાવીશ. બીજું, આ યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ તે આ રીતે લખીશું: એક્સ પી એક્સ. આ એક્સ એટલે એક્સ1, એક્સ2, એક્સ3, એક્સએન, જુદી જુદી ઘટનાઓ. આ P1, P2, Pn એટલે એની સંભાવના. આને P ઓફ x1, P ઓફ x2, P ઓફ xn બી લખી શકાય, પણ મેં અહીંયા P1, P2, Pn લખી નાખ્યું છે. બુકમાં બી આવું જ છે એટલે ચાલે. આ પીઆઈ હંમેશા ધન હોય. તમને ખબર છે કે કોઈ પણ ઘટના હોય તો એની સંભાવના હંમેશા શું હોય? ધન હોય. અશક્ય ઘટના તો 0, ચોક્કસ ઘટના તો 1. અહીંયા બધા વાસ્તવિક પ્રયોગ છે ભાઈ, ખરેખર વ્યવહારમાં થઈ શકે એવા. એટલે આ જે સંભાવના છે એ સીધું લખ્યું ગ્રેટર ધેન 0. ટૂંકમાં ધન હોય, ઋણ હોઈ શકે નહીં. બીજું આ ખાસ યાદ રાખજો, સિગ્મા પીઆઈ બરાબર 1, જ્યાં આઈ બરાબર 1 થી n. પીઆઈ એટલે આ સંભાવના વિતરણ છે એની બધી જ સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. 1 થી ઓછો થાય તો પણ ના ચાલે, 1 થી વધુ થાય તો પણ ના ચાલે. ન ચાલે એટલે શું? તો કે સંભાવના વિતરણ છે જ નહીં એમ કહેવાય કે આ ભાઈ સંભાવના વિતરણ નથી. જો હોય સંભાવના વિતરણ તો એની બધી સંભાવનાનો સરવાળો 1 થાય અને દરેક સંભાવના ધન જ હોય, ઋણ હોઈ શકે નહીં, 1 કરતાં મોટી ના હોય. આ તો ખાલી આઈ બરાબર 1 થી લખ્યું છે. હવે એક સૂત્ર છે મધ્યક. આ સંભાવના વિતરણ છે યાદચ્છિક ચલનું, એનો મધ્યક શોધવું હોય તો એને મધ્યકને મ્યુ અથવા EX વડે દર્શાવાય છે. આને હું મ્યુ અથવા EX બોલીશ. મધ્યક માટે એક સરસ સંભાવના પ્રકરણનો શબ્દ છે ગાણિતિક અપેક્ષા. ગાણિતિક અપેક્ષા એટલે મધ્યક. મ્યુ અથવા EX થી દર્શાવાય અને એનું સૂત્ર છે સિગ્મા આઈ બરાબર 1 થી n xi pxi. અહીંયા મેં pxi લખી નાખ્યું છું. pxi એટલે આવો પીઆઈ 1, આ x1 તો px1, આ x2 તો px2, આ xn તો pxn. આ સૂત્ર તૈયાર કરવાનું છે. મધ્યક અથવા ગાણિતિક અપેક્ષા મ્યુ અથવા EX વડે દર્શાવાય. સૂત્ર સિગ્મા xi pxi, i 1 થી n. બીજો શબ્દ છે વિચરણ. આ યાદચ્છિક ચલનું વિચરણ તો Vx અથવા સિગ્મા x² થી દર્શાવાય. સૂત્ર છે E ઓફ x² માઇનસ EX નો સ્ક્વેર. હવે આ તો તમને ખબર પડે, EX નો સ્ક્વેર એટલે મધ્યક શોધી અહીંયા મૂકી દેવાનો, એનો વર્ગ. આ EX² શું છે એટલે એનું સૂત્ર લખી દીધું કે E ઓફ x² એટલે સિગ્મા xi² pxi. આ xi pxi હતું. E ઓફ x² તો xi² pxi. આ xi જે હોય ને એનો વર્ગ થાય અને પછી આ ગુણાવીને સરવાળો કરવાનો એટલે સિગ્મા xi² pxi. તો વિચરણનું સૂત્ર થઈ ગયું E ઓફ x² માઇનસ EX નો સ્ક્વેર. E ઓફ x² એટલે સિગ્મા xi² pxi, i 1 થી n જ હોય. અને છેલ્લો શબ્દ પ્રમાણિત વિચલન. કંઈ નવું સૂત્ર નથી. આ જે વિચરણ હોય એનું વર્ગમૂળ √Vx અથવા સિગ્મા x થી દર્શાવાય. ટૂંકમાં વિચરણનું વર્ગમૂળ એને કહેવાય પ્રમાણિત વિચલન. તો જો આ બે શબ્દ સમજવાના હતા કે આવું આવશે દાખલામાં, અને પછી એના પરથી આ શોધવાનું એટલે આ સૂત્રો તૈયાર કરવાના. 3 સૂત્રો થઈ ગયા ભાઈ. ફરી એકવાર, મધ્યક અથવા ગાણિતિક અપેક્ષા સિગ્મા xi pxi. વિચરણ E ઓફ x² માઇનસ EX નો સ્ક્વેર. અને હવે E ઓફ x² તો કે સિગ્મા xi² pxi. અને પ્રમાણિત વિચલન તો કે વિચરણનું વર્ગમૂળ. અને એના સંકેત. આટલું તૈયાર કરી દો એટલે દાખલા શરૂ કરીએ.
ઓકે, જોજો આ સંભાવના વિતરણ છે કે નહીં અને છે કે નથી એનું કારણ આપવાનું છે. જો દાખલા નંબર 1માં 4 દાખલા છે, મેં રકમ લખીને રાખી છે. જુઓ અહીંયા આપણે કરવાનું સિગ્મા પી આઈ 0.4 0.4 આ એક થઈ ગયો. પહેલું કામ હું કરીશ, સંભાવના જોઈ લઈશ. જુઓ બધી 0.4 0.4 એ કંઈ ઋણ નથી ને, પહેલાં જોઈ લીધું નથી ઋણ, પછી સરવાળો કરી દેવાનો. જો આ સરવાળો 1 આવે તો સંભાવના વિતરણ છે. ઓકે, આ બીજો અહીંયા જુઓ, કોઈ એકાદ બી સંભાવના ઋણ હોય તો પહેલાં સીધું એ બતાવી દેવાનું, P(3) -0.1 <0. સંભાવના ઋણ હોઈ શકે નહીં. એનો અર્થ આ સંભાવના વિતરણ નથી. ઓકે, હવે ત્રીજો જુઓ, એ કંઈ ઋણ તો નથી તો સરવાળો કરો. સિગ્મા પી આઈ 0.6 0.1 0.2 6 ને 1 7 ને 2 9 0.9 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. સંભાવનાનો સરવાળો 1 નથી આવતો તો સંભાવના વિતરણ નથી. એક જ આવવો જોઈએ એક્ઝેક્ટ, 1 થી ઓછો 1 થી વધુ ના ચાલે. આમાં 0.9 આવ્યો, સંભાવના વિતરણ નથી. અને આ છેલ્લો 4, જો એક બી ઋણ તો નથી જ સંભાવના. સિગ્મા પી આઈ 0.3 0.2 0.4 0.1 0.05 3 ને 2 5 ને 4 9 ને 1 10 એટલે 1 થઈ ગયો તો 1.05 1 નથી. એનો અર્થ સંભાવના વિતરણ નથી. તો આટલું તમને સમજાણું કે ભાઈ સંભાવના વિતરણ ક્યારે છે કે નહીં. યાદચ્છિક ચલનું એક્સનું સંભાવના વિતરણ. આ જે એક્સની કિંમત છે આને યાદચ્છિક ચલ કહેવાય. આમાં સીધી રકમ આપી, બાકી આખો નિદર્શાંક હોય ને એમાંથી લીધેલા આ સભ્યો છે. ઓકે, MCQમાં કદાચ ક્યારેક કામ આવી જાય, જોઈ લો. હજુ બીજા દાખલાની રકમ છે. 1 માર્કનો નાનો દાખલો. એક પાત્રમાં 5 લાલ રંગના અને 2 કાળા રંગના દડા છે. 2 દડા પસંદ કરવામાં આવે. એક્સ એ કાળા દડાની સંખ્યા દર્શાવે તો એક્સની શક્ય કિંમત શોધો. જુઓ, ટૂંકમાં લખી નાખું. પાત્રમાં 5 લાલ અને 2 કાળા રંગના દડા છે. એક શું દર્શાવે? કાળા દડાની સંખ્યા. તેથી એક્સની શક્ય કિંમતો સમજો. પાટલાલ 2 કાળા દડા છે. હું 2 દડા પસંદ કરું તો કાળા દડાની સંખ્યા કેટલી હોઈ શકે એ 2 દડામાં? તો પહેલો ઓપ્શન, એક પણ કાળો દડો ના હોય, બંને દડા લાલ હોય તો કાળા દડાની સંખ્યા કહેવાય 0. આમાં બધે 0થી શરૂ થાય સંભાવના વિતરણો, એટલે આ ખાસ ધ્યાન રાખજો. 0 એટલે એક પણ નહીં. તમે જેને એક્સ ધારો એના માટે એક પણ નહીં એટલે બોલાય 0. કાળા દડો એક પણ નહીં, બંને લાલ દડા એટલે કાળા દડાની સંખ્યા 0. બીજો ઓપ્શન, એ તો હવે તમને ખબર પડે, એક દડો કાળો હોય ને એક લાલ હોય. અને ત્રીજો કે બંને ઓપ્શન, બંને દડા કાળા હોઈ શકે. બીજું પછી શું છે કે એક્સ યાદચ્છિક ચલ છે? તો કે હા, એક્સ યાદચ્છિક ચલ છે. બોલો, ખ્યાલ આવે છે? ત્રીજો, રકમ સાંભળજો. સિક્કાને 6 વખત ઉછાળવામાં આવે. સિક્કાને 6
6 વખત ઉછાળવામાં આવે। x એ છાપની સંખ્યા અને કાંટાની સંખ્યાનો તફાવત દર્શાવે। x છાપની સંખ્યા અને કાંટાની સંખ્યાનો તફાવત દર્શાવે। તો એક્સની શક્ય કિંમતો શોધવી છે। હવે જુઓ, સિક્કો 6 વાર ઉછાળો તો છાપની સંખ્યા 0 થી 6 ની વચ્ચે હોઈ શકે અને કાંટાની સંખ્યા એ પણ 0 થી 6 ની વચ્ચે હોઈ શકે ને। સિક્કો 6 વાર ઉછાળવો તો એક પણ છાપ ના મળે તો 0, એક છાપ મળે 1, બે છાપ મળે 2, એમ 6 છાપ મળે 6 સુધી જાય। એ જ રીતે કાંટા માટે છાપ અને કાંટાની શક્ય કિંમત કેટલી હોઈ શકે? 0 થી 6 અને છાપની સંખ્યા વત્તા કાંટાની સંખ્યા એનો સરવાળો 6 થાય ને ભાઈ, કારણ કે સિક્કો જ કુલ 6 વાર ઉછાળવું જોઈએ। તમે કહો કે 2 વખત છાપ મળે તો 4 વખત કાંટો મળે, 6 થી વધારે તો ના થાય ને। કુલ 6 વખત સિક્કો ઉછાળું એટલે છાપની સંખ્યા અને કાંટાની સંખ્યાનો સરવાળો છેલ્લે કેટલો થવાનો? 6 થવાનો છે। તો એક્સની શક્ય કિંમત જોજો, ધારો કે હું એમ કહું કે 6 છાપ મળે તો કાંટો શું થાય? 0। માનાંક એટલે કે એમાં એવું ના હોય કે છાપમાંથી કાંટો બાદ કરો કે કાંટાની સંખ્યામાં છાપ, ખાલી છાપ અને કાંટાની સંખ્યાનો તફાવત એમ લખ્યું છે એટલે માનાંકમાં કરાય। હું તમને પહેલો છાપ બતાવું છું, બીજો કાંટો બતાવું છું એટલે ક્રમમાં આવે। 5 છાપ મળે તો 1 કાંટો મળે, 4 છાપ મળે તો 2 કાંટા હોય। છાપ એક એક ઘટાડતો જાવજો। 3 છાપ મળે તો 3 કાંટા હોય, ઘટાડવાનું છે। 2 છાપ મળે તો 4 કાંટા મળે, 1 છાપ મળે તો કાંટાની સંખ્યા 5 થાય અને છાપ 0 લઈ લો તો કાંટાની સંખ્યા 6 થઈ જાય। આટલી શક્ય બને। તો આ એક્સની શક્ય કિંમતો હવે અહીંયા લખી નાખીશ ગોઠવીને 0, 2, 4, 6 જુઓ એટલી આવી 0, 2, 4, 6 આ એનું કારણ થઈ ગયું। બોલો ખ્યાલ આવે? મેં પહેલું લીધું છાપની સંખ્યા, બીજું કાંટાની, 6 થી શરૂ કરી છાપની સંખ્યા એક એક ઘટાડતો જાઓ એટલે કાંટાની સંખ્યા એક એક વધતી જાય। તો આ એક્સની શક્ય કિંમતો થઈ ગઈ। હજી ખાલી એક્સની કિંમત એટલે યાદચ્છિક ચલ એક્સ અને એનું સંભાવના વિતરણ એટલું જ શીખવાડે છે। હવે દાખલા શરૂ થશે, બરાબર છે? જોઈ લો। હવે જોજો, થોડો ક્રમ ગોઠવું છું, તમને ખ્યાલ છે હું ક્રમ ગોઠવું જ છું। પહેલાં 8મો દાખલો લઉં છું, જોજો। યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ આ આપેલું છે રકમમાં। હવે 3-4 દાખલા છે, 4 છે, એમાં પહેલો તો કે શોધવાનો હોય, તો ફિક્સ જ છે, ગમે તો કહું પહેલાં તો આ કે શોધવો પડે। તો પહેલો સિગ્મા સીધું જ લખી નાખો ને, પીઆઈ બરાબર 1 કર્યું સૂત્ર આપણે કે જો સંભાવના વિતરણ હોય તો આ બધી સંભાવનાનો સરવાળો 1 થાય, એના પરથી કે મળી જશે। તો આ 0 તો લખવાની જરૂર નહીં, કે 2k 2k 3k k સ્ક્વેર 2k સ્ક્વેર 7k સ્ક્વેર પ્લસ k 1 થઈ ગયું। તો 7 ને 2 9 ને 1 10k વર્ગ। ઓકે, કે ગણી લો, 1 ને 2 3 ને 2 5 ને 3 8 8 ને 1 9। આ એક ડાબી બાજુ લઈ લો, -1 બરાબર 0। 10 એકા 10, 10 ના ભાગ બાદ બાકી 9, 10 એકા 10 એ જ અવયવ પડે।
અવયવ તો આવડે ને ભાઈ. તો આના પરથી લખી નાખું ડાયરેક્ટ K1/10. આ K-1 લઉં ને તો આ સંભાવના ઋણ આવી જાય ભાઈ. જો, અને સંભાવના ઋણો ના હોય એટલે Kની કિંમત -1 શક્ય નથી, એટલે કહી દીધું. તો આ સીધો K થઈ ગયો. લખાય ભાઈ આવું ડાયરેક્ટ. એમાં કંઈ વાંધો નહીં. એક દાખલો થઈ ગયો. પહેલું તો K આવડી ગયો, સંભાવના સરવાળો 1, એમાંથી K મળી જાય. હવે બીજું P x<3 શોધો. તો આમાં xની કિંમત આ છે. 3 કરતાં જે નાની કિંમત હોય ને એ બધાનો સરવાળો 0, 1, 2. ઓકે. 0 માટે 0 છે સંભાવના, 1 માટે K છે, 2 માટે 2K છે. તો આ કેટલા થઈ ગયા? 3K. અને હવે Kની કિંમત મૂકી દો અને 1/10 મૂકવું એટલે આ શું થઈ ગયું? 3/10. આવડી જશે. પછી છે Px<6. તો xની કિંમત આમાં 6 કરતાં મોટી હોય ને, એક જ છે ભાઈ. લ્યો, એ બધાનો સરવાળો થાય, પણ અત્યારે તો એક જ છે. તો એ છે 7k² વત્તા K. Kની કિંમત મૂકી દો 1/10. 7, 10^2 100. સોરી, 1/10. 1/10. આ 16 7 વત્તા 10. અહીંયા ઉપર 10 ગુણાના, તો આ થઈ ગયું 17/100. ઓકે. હજુ એક છે ચોથો. P of 0 x 3. 1 થી 3 ની વચ્ચે જેટલી કિંમત હોય એ બધાનો સરવાળો. 1 અને 2. 1 છે K, 2 છે 2K. તો આ થઈ ગયા 3K. અને K મૂકી દીધું 1/10. ઓકે. હવે એક હું આપી દઉં મારા તરફથી. શા માટે? આમાં ક્યાંય ઓર ઇક્વલ નથી, તો એક જ જગ્યાએ ઓર ઇક્વલ લખું તો શું વાંધો? ચલો હું લખી દઉં x>(6). તો 6 અથવા 6 થી મોટી કિંમત જેટલી હોય એનો સરવાળો. 6, 7. 6 છે 2k², 7 છે 7k² પ્લસ K. 7 ને 2 9k² K. 9/100. 1/10. Kની કિંમત 1/10 મૂકી દીધી. આરે 16 9 વત્તા 10 19/100. ટૂંકમાં મેં ઓર ઇક્વલ બતાવી દીધું. આવડે? તો પછી 9મો દાખલો છે ને એ એક્ઝેક્ટ આવો જ છે, અને સાવ સહેલું કહેવાય ને. આ તો દેખાય મોટું પણ છે તો સહેલું. તો એ તમારે ગણવાનું. બરાબર છે? કરી દો. હવે હું લઈશ 14મો દાખલો. સાંભળજો, રકમ મોટી રકમ છે. એક વર્ગમાં 15 વિદ્યાર્થી છે, કુલ 15 વિદ્યાર્થી. એ વિદ્યાર્થીઓની ઉંમર આપી 14, 17, 15, 14, 21, 17, 19, 20, 18, 20, 17, 16, 19 અને 20. ઝડપથી બોલી ગયો, તમારે બુકમાંથી વાંચવાની ક્રમમાં આપી જ છે. એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવ્યો. પ્રત્યેક વિદ્યાર્થી પસંદ થવાની સંભાવના સમાન હતી. 15-15ની સંભાવના 1/15 સરખી. તો પસંદ થયેલ વિદ્યાર્થીની વય x નોંધી. તો xનું સંભાવના વિતરણ બનાવવાનું છે. તો જુઓ, પહેલાં એક મારે કોષ્ટક બનાવવું પડે. તમે આવું ક્યાંક 8, 9, 10ના આંકડાશાસ્ત્રમાં ભણી ગયા હો કે પહેલું વિદ્યાર્થીની ઉંમર. તો એ ઉંમર છે 14, 15 છે, હું ક્રમમાં લખીશ. 16 બી છે, 17 પણ છે, આમાં જોઈ જઈને લખવી પડે. 18 બી છે, 19 છે, 20 છે, 21 છે. એટલું તમે જોઈ લીધું. 18, 19, 20, 21 છે. ઓકે. હવે જુઓ, આવા કુલ 15 વિદ્યાર્થી છે. એટલે હવે આ વિદ્યાર્થીની સંખ્યા, તો કે 14 ઉંમર હોય ને એવા કેટલા વિદ્યાર્થી છે ગણવાનું.
જુઓ 1 2 2 છે એ સંખ્યા લખતો જઈશ. પછી 15 ઉંમર હોય એવા 1 બસ એક જ છે ભાઈ. 16 ઉંમર હોય એવા કેટલા છે જુઓ છો 1 2 2 છે. તમે જોતા જજો જોડે જોડે. 17 ઉંમર હોય એવા કેટલા છે 1 2 3 3 દેખાય છે અત્યારે મને. 18 ઉંમર હોય એવા કેટલા છે તો કે એક જ દેખાય છે ભાઈ. 19 ઉંમર હોય એવા કેટલા છે 1 2 દેખાય છે. 19 વાળા 2 જ લાગે છે. 20 ઉંમર હોય એવા કેટલા છે 1 ને 1 2 દેખાય છે. 3 છે સોરી 3 દેખાય. 21 ઉંમર હોય એવા કેટલા છે એક જ છે. હવે આ સાચું છે ખોટું એ નક્કી કરવું હોય તો સરવાળો કરો. 2 ને 1 3 5 5 ને 3 8 8 ને 1 9 9 ને 2 11 11 ને 3 14 ને 1 15 કુલ 15 વિદ્યાર્થી છે. થઈ ગયો સરવાળો. ટૂંકમાં સાચું હશે. હવે એક શું બતાવે પસંદ થયેલ વિદ્યાર્થીની વય. તો યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ શોધવું છે. એક્સ છે પસંદ થયેલ વિદ્યાર્થીની વય એટલે ઉંમર. મેં અહીંયા ઉંમર લખ્યું છે તો અહીંયા પણ ઉંમર લખીશ ઉંમર. તેથી યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ એક્સ પી એક્સ 14 15 16 17 18 19 20 21. ઓકે. હવે એની સંભાવના તો કે 14 વર્ષ હોય ઉંમર એવા કેટલા વિદ્યાર્થી 2 કુલ કેટલા 15. 15 હોય એવા 1 કુલ કેટલા 15. આ સંખ્યાને 15થી ભાગી દઈશ એટલે આ ખાલી ઉપર બનાવ્યું હતું. એની સંભાવના થઈએ 17 વર્ષ હોય તો કે 3 ભાગ્યા 15. 18 વર્ષ 1 ભાગ્યા 15. 19 વર્ષ 2 ભાગ્યા 15. આનો સરવાળો 15 થતો હોય તો અહીંયા લસામાં 15 જ છે એટલે 15 ભાગ્યા 15 1 થઈ ગયું. યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ આવી ગયું. બોલો ખ્યાલ આવે સંભાવના વિતરણ શું છે? આમાં શું હોય કે વિદ્યાર્થીની ઉંમર 14 વર્ષ છે એની સંભાવના ડાયરેક્ટ ના આપી, વચ્ચે આ સંખ્યાના આધારથી શોધી. હવે આનો મધ્યક, વિચરણ અને વિચલન ત્રણેય શોધવાના છે. અત્યારે પેપરમાં બધું ભેગું ના પૂછાય. તો પહેલું મધ્યક, ગાણિતિક અપેક્ષા. યાદ કરો સૂત્ર સિગ્મા એક્સઆઈ પી એક્સઆઈ. ઓકે. આનો અર્થ આ ગુણાકાર કરીને સરવાળો કરતા જવાનો. હવે સંકેત લખી નાખું એક્સ. સીધો કરી દો ગુણાકાર. 14 દુ 28 ભાગ્યા 15. 15 એકા 15 ભાગ્યા 15. 16 દુ 32 ભાગ્યા 15. તમારે કેલ્સી લઈ લેવાનું. 77 51 ભાગ્યા 15. 18 એકા 18 ભાગ્યા 15. 19 દુ 38 ભાગ્યા 15. 20 3 60 ભાગ્યા 15. 21 એક 21 ભાગ્યા 15. થઈ ગયું. 15 લસા. તમે તો કેલ્સી સરવાળો કરશો ને, મારે મોટે કરવો પડશે. 8 ને 5 13 2 15 16 24 32 ને 33. 3 ને 2 5 6 9 ને 5 14 15 15 ને 3 18 18 ને 6 24 24 ને 2 26. છેદ ઉડે 3થી ઉડે તો ઉડે, બાકી ના ઉડે. 3 8 24 2 વધ્યા 23. નથી ઉડતો ભાઈ 3થી. તો હવે આ મધ્યકનો જવાબ હું ચેક કરી લઉં, પછી આગળ ગણું. 13.4 એનો 14મો. એક ખોટો હશે તો બધા ખોટા આવે પાછળ. મધ્યક છે 17.53.
17.53 પોઈન્ટમાં આપ્યો તો પછી આનો ભાગાકાર કરી જો એટલે ખબર પડે. 15 એકા 15 એટલે 11 વધે 113, 15 7, 15 7 105, 113માંથી 105 ગયા એટલે 8 બચે 80, 80 તો 15 5 75, 5 બચે 50, 15 3 45, આપ્યો 17.53 આવી ગયો. સાચું જ હશે. સરસ, લ્યો એક આવી ગયો મધ્યક. હવે વિચરણ શોધવું હોય તો પહેલાં જ મારે શું શોધવું પડે તમને ખબર છે? E ઓફ એક્સ સ્ક્વેર શોધવું પડે ભાઈ, પછી વિચરણ મળે. આનું સૂત્ર થાય સિગ્મા XI સ્ક્વેર PXI. ઓકે, XI સ્ક્વેર PXI એટલે આ XI જે છે એનો વર્ગ કરવાનો અને પછી એને PXI ગુણાવવાના. કેલ્સી વગર તો કાઠું પડો. 14નો વર્ગ 196 ગુણ્યા 2, 6 દુ 12, 2 9 18 ને 1 19, 2 કા 2 ને 1 3 ભાગ્યા 15. જો પહેલું મેં લખ્યું આ 14નો વર્ગ એના 15નો વર્ગ 225 એને ગુણાવ્યા, 16નો વર્ગ 256 એને ગુણાવ્યા, 17નો વર્ગ 16નો વર્ગ 256 ગુણ્યા 2, 2 6 12 વધી 1, 2 5 10 ને 11, 2 કા 2 ને 3. હવે આ રીતે તમારે આગળ કરવાનું. આ બધું આ બધાના વર્ગ એના ગુણાઈને છેલ્લે સરવાળો. આના પછી વિચરણ આ તમારે કરવાનું છે. કેલ્સીથી કરી દેશો ને ભાઈ, હવે એમાં તો આવડે ને. વિચરણ Vx તો એનું સૂત્ર થશે E ઓફ એક્સ સ્ક્વેર માઇનસ EX નો સ્ક્વેર. EX તો આવી રહ્યું 17.53. આ જે આવ્યું એ મૂકી દેજો. એના પછી આવશે વિચલન. આ બધું પ્રમાણિત જ કહેવાય હો, એટલે હું ખાલી વિચરણ વિચલન લખું છું. વિચલન હવે એમાં સીધું જ લખી નાખાય √Vx એટલે આ જે આવશે જવાબ એનો વર્ગમૂળ લખી નાખજો. કેલ્સીનો ઉપયોગ કરવાનો મસ્ત. પેપરમાં એવું નહીં બધું પૂછાય. આ તો એક દાખલામાં બધું આપ્યું છે ટેક્સ્ટબુકમાં, એટલે જ પેલો મેં એ પસંદ કર્યો કે પહેલાં શું કરવાનું તો કે સંભાવના વિતરણ બનાવવાનું, પછી મધ્યક, પછી વિચરણ અને પછી વિચલન શોધવાનું. હજુ આમાં તો આ રકમ ઉપરથી આ ડાયરેક્ટ આવી ગયું, બાકી આના પરથી આ કરીએ એ જ એક મોટો 4 માર્કનો દાખલો થાય. પણ એક વસ્તુ ખાસ ધ્યાન દોરું, સાંભળજો. આવું રકમમાં આપી દઈએ સીધું સંભાવના વિતરણ અને પછી એના ઉપરથી મધ્યક ને વિચરણ શોધવાનું કહે તો થઈ જાય ને 3 માર્કમાં ચાલે એવો દાખલો. અને આવું ઘણી વખત પૂછાઈ ગયું છે. સંભાવના વિતરણ ડાયરેક્ટ આપ્યું હોય, બીજું આ આંકડા બી નાના હોય. આ તો આ દાખલો લઉં એટલે હું આ ધ્યાન દોરી શકું ને કે આવું પૂછાય છે. ઓકે, અત્યારે બુકમાં એવા દાખલા નથી કે આ ડાયરેક્ટ આપ્યું હોય ને તમને મધ્યક અને વિચરણ શોધવાનું કે, પણ આ પૂછાય. ખાસ ધ્યાનમાં રાખજો, સંભાવના વિતરણ આપેલું હોય એના ઉપરથી મધ્યક, વિચરણ અને વિચલન શોધો. 3 માર્કમાં પૂછી શકાય. કેલ્સીથી ફટાફટ ગણ દેવાનું. આંકડા નાના હોય પછી તો સાવ સહેલો દાખલો હોય, ખાલી સૂત્ર ખબર હોય એટલે થઈ જાય. તો આ રીતે તૈયાર કરી દેજો. પંદરમો દાખલો જોજો આગળ. એક બેઠકમાં રકમ સાંભળજો. એક નિશ્ચિત દરખાસ્તની તરફેણમાં 70% સભ્યો અને તેની વિરોધમાં 30% સભ્યો છે. કોઈ એક દરખાસ્ત મૂકીએ, કમિટી હોય ને, એમાં કોઈક રજૂઆત થાય તો 70% તરફેણ કરે, 30% વિરોધ કરે. એક સભ્ય છે એ એક દરખાસ્ત કરે યાદચ્છિક રીતે, બરાબર છે. કોઈ એક યાદચ્છિક રીતે દરખાસ્ત રજૂ થાય તો વિરોધ કરે
એને આપણે x બરાબર 0 કહીએ અને જો તરફેણ હોય તો x બરાબર 1 લઈએ. આ રકમમાં આપ્યું છે, મહેનત કીધું, રકમમાં કહી દીધું છે કે તરફેણ વિરોધ તો x બરાબર 0 અને તરફેણ તો x બરાબર 1 લેવાનું. તો આનો EX અને VX શોધવો છે, મધ્યક અને વિચરણ શોધવું છે. ઓકે, જુઓ x px અહીંયા બે જ શક્યતા છે, 0 ને 1. વિરોધ કરે ત્યારે 0, તરફેણ કરે ત્યારે 1. તો વિરોધ કરે એમાં 30% છે સભ્યો, તો એની સંભાવના વિરોધ કરે એની 30/100. વિરોધ થાય એની સંભાવના 30/100. એને અહીંયા કહી દીધું યાદચ્છિક ચલ x ની કિંમત 0 લેવાની અને તરફેણ કરે તો x ની કિંમત 1 લેવાની. 70% તરફેણ કરે છે, તો આ 1ની સંભાવના એટલે તરફેણ કરે એની સંભાવના 70/100. હવે આનો મધ્યક અને વિચરણ શોધવું હોય તો જુઓ, ચાલે સરસ 3 માર્કમાં એવો દાખલો થઈ ગયો. મધ્યક EX સૂત્ર XI PXI. આ 0 70/100, 0 કાઢી નાખો તો સીધો 70/100 થઈ ગયો મધ્યક. ઓકે, વિચરણ આ VAR લખું છું, જોજો ખાસ. હા, બતાવી દઉં, આ રકમમાં લખ્યું છે એટલે. વળી આ VAR લખેલું વાંચશો ક્યાંક પેપરમાં, તમે કહેશો સર આવું તો કે ભણ્યા જ નહીં. પછી વિચરણને VX લખું છું હું, આ ટેક્સ્ટ બુકમાં VAR લખ્યું છે. VAR લખો તોય ચાલશે, VX લખો તોય ચાલશે. ઓકે, પણ આ ડાયરેક્ટ ક્યાંથી થશે? જુઓ, વાતોમાં એ ભૂલાઈ ગયું. પહેલાં E(x) શોધવો પડે ને, કંઈ વાંધો નહીં, ભૂલાઈ જાય તો ચાલે. સૂત્ર લખશો એટલે તરત યાદ આવશે. પહેલાં શું શોધવું પડશે? E(x²). શું થશે સૂત્ર? σxi² pxi. હવે આ તો 0નો વર્ગ ગુણ્યા 0 જ રહેવાનો. આ 1નો વર્ગ 1 ગુણ્યા 70/100. આ ખાલી તમારા માટે લખ્યું, એકવાર બતાવો. 70/100 જ આવે. હવે વિચરણ લઈએ. વિચરણ VAR of x સૂત્ર E(x² માઇનસ EX નો સ્ક્વેર. E(x²) 70/100 માઇનસ EX નો વર્ગ, તો 70 ગુણ્યા 70. 2 વાર લખી નાખ્યો ભાઈ, વર્ગ નહીં કરવો, પછી જોઈએ. આલસા હવે લખ્યો 4. આના ઉપર 2 0 ગુણાવો, 7 7 49, 2 0. આ તો મોઢા આવડે ને ભાઈ, આમાં કંઈ કેલ્શિયમ જરૂર ના પડે. 0 0, આ 2 તો આવ્યા, 0માંથી 9 ગયા એટલે 1, 6માંથી 4 ગયા 2, 2 0 ઉડાડી દે. પોઈન્ટમાં લખી શકાય 0.21, આને લખી શકાય 0.7. આવી ગયો મધ્યક અને વિચરણ. તો જો આ સરસ નાનો 3 માર્કનો દાખલો થઈ ગયો. જો 16મો MCQમાં આપ્યો છે. MCQમાં સાંભળજો. એક પાસાના 3 પૃષ્ઠ પર એક પાસો હોય એટલે 6 બાજુ હોય, એમાં 3 બાજુ ઉપર એક જ લખેલો છે, વિશિષ્ટ પાસો. પેલો સમતોલ પાસો નહીં, સમતોલ શબ્દ એટલે નોર્મલ. તો 3 બાજુ ઉપર 1 લખેલો છે, 2 પૃષ્ઠ પર 2 એટલે 2 બાજુ ઉપર 2 લખેલા છે, અને 1 પૃષ્ઠ પર 5 એટલે 1 બાજુ ઉપર 5 લખેલા છે. તો તેને ઉછાળતા મળતી સંખ્યાનો મધ્યક શોધો. આ x કહી દો, પાસાની બાજુ પર પાસાને ઉછાળતા મળતી
સંખ્યા એક્સ કહી દીધી. તેથી આ યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ એક્સ પી એક્સ ડાયરેક્ટ જ જુઓ, 1 લખેલો છે, 2 લખેલો છે અને 5 લખેલો છે. તો આમાંથી જ કંઈક મળે ને. હવે એક કેટલી બાજુ ઉપર લખ્યો? 3 પૃષ્ઠ ઉપર એક લખ્યો છે, તો આની સંભાવના થાય 3/6. 2 કેટલા પૃષ્ઠ ઉપર લખ્યા છે? 2 ઉપર, તો આની સંભાવના થાય 2/6. 5 કેટલી બાજુ ઉપર છે? 1 બાજુ ઉપર, તો એની સંભાવના થાય 1/6. અહીંયા સુધી પહોંચો 13.4 સુધી, એટલે આવું તો સીધું આવડી ગયું હોય ને. નહીંતર 2 પાનાનું તો આ થાય અને પછી આગળ દાખલો થાય. હવે એ આગળનું કાપી નાખવાનું, જે આવડી ગયું સીધું લખવાનું. સ્ટેપ આગળ આવી ગયું આ પ્રકારના દાખલામાં. ઓકે, હવે આનો મધ્યક શોધવો છે. મધ્યક EX સિગ્મા XI PXI 3/6, 2 2 4/6, 5 1 5/6, 4 ને 3 7 ને 5 12/6, 2. જવાબ થઈ ગયો. થઈ ગયો. હવે જુઓ, તમે કહેશો સર આ તો 1 માર્કનો MCQ છે. કંઈ વાંધો નહીં, MCQ જ છે ભાઈ. જો આ રકમ MCQમાં હોય તો એક ખાલી આ લખવાનું. આ તો કાંઈ વર્ણન લખવાની જરૂર નહીં ને, આટલું લખવું પડે. સૂત્ર લખવાની જરૂર નહીં. પછી આ સીધું 3/6, 4/6, 5/6 આવે. સૂત્રની એ જરૂર નહીં ને આ આવે. તો એક આ કોષ્ટક, આ બીજું સ્ટેપ. પછી MCQ હોય તો કાંઈ લખવાની જરૂર ખરી? 4 ને 3 7 ને 5 12/6 એટલે 2. પછી તો મોટો જવાબ લખી નાખવાનો. તો એક વસ્તુ આ ને એક વસ્તુ આ, 2 જ વસ્તુ લખવાની છે. થઈ ગયું MCQ. ઓકે, હવે આ દાખલો મારે 3 માર્કમાં પૂછવો હોય તો શું થાય? આ લખ્યું, હું આગળ તમને આપી દઉં. વિચરણ અને વિચલન, મધ્યક, પ્રમાણિત વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો. થઈ ગયો મોટો 3 માર્કનો દાખલો. તમારે શું શોધવું પડે? પહેલાં E(x²) આ શોધશો, પછી વિચલન આવશે, સોરી વિચરણ આવે, અને છેલ્લે એનું વર્ગમૂળ લઈ લેજો એટલે વિચલન આવી ગયું. તો આ તમે પૂરું કરજો. એ સરસ 3 માર્કનો દાખલો થઈ જાય. અને MCQ મેં બતાવી દીધો. 2 રીતે તૈયાર થઈ જાય. ઓકે, કરી દેજો. હવે 13મો દાખલો જોજો, સાંભળજો. ધારો કે x એ 2 સમતોલ પાસાને ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો દર્શાવે, તો xનું વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો. ઓકે, હવે તમને કહું પ્રમાણિત વિચલન શોધો એટલે બધું આવી ગયું. મધ્યક આવી ગયો, E(x²), વિચરણ અને વિચલન. ખાલી એક જ બોલવું પડે, પ્રમાણિત વિચલન. બધું આવે. હવે જોજો, એકદમ પદ્ધતિસર લખવું હોય તો આ દાખલો કેમ ગણાય? ધ્યાનથી જોજો બધા. શું કહે છે? 2 પાસા, એક જ વાર ફરીથી, 2 સમતોલ પાસાને ઉછાળતા મળતી સંખ્યાનો સરવાળો બતાવે. તો પહેલાં આપણે લખીશું 2 સમતોલ પાસાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ S 1 થી 6 ક્રોસ 1 થી 6, 36 ઘટક આવે લખવા હોય તો. હજુ એ નથી લખતો એટલે એટલું ટૂંકું, બાકી લખું તો 36 ઘટક થાય. જરૂર નથી હોતી. હવે આજે આપણે ભણ્યા એ ખરેખર શું છે? તો કે આ x છે ને ભાઈ, એ S થી R નું વિધેય થાય. નિદર્શાવકાશ છે એ પ્રદેશગણ હોય અને એના સભ્યોને વાસ્તવિક સંખ્યા R સાથે સાંકળતું વિધેય, એને કહેવાય સંભાવના વિતરણ, સંભાવના વિધેય. અને આ x છે, આ S માંથી કિંમત લઈશ એટલે અહીંયા મેં વિધેયનું નામ x આપ્યું. એને કહેવાય યાદચ્છિક ચલ. આ S માંથી ઘટકો લઈશ ને એને કહેવાય યાદચ્છિક ચલ. ઓકે, જ્યાં
एक्स ऑफ स्मॉल एस एसना अंकोनो सरवाळो आम लखाय। ओके, અને આ પ્રત્યેક સ્મોલ એસ છે તે ક્યાંથી લેવાનો? કેપિટલ એસમાંથી, અથવા આને હું સ્મોલ એક્સ કહી દઉં તો ચાલે, એક્સ, અને આ સ્મોલ એક્સ ક્યાંથી લેવાનો? એટલે બે એસ મિક્સ ના થાય. સારી ભાષામાં એસ લખાય છે પણ એક્સ લખીએ તોય ચાલે. આ એક્સ ક્યાંથી લેવાનો? એસમાંથી. તો હવે પહેલાં આનો વિસ્તાર લખી દઉં. જો વિસ્તાર એટલે શક્ય કિંમતો એક્સની. અહીંયા કે જે એક્સના અંકોનો સરવાળો એટલે બંને પાસા પર મળતા અંકોનો સરવાળો, એને હું એક્સ વડે દર્શાવું છું. તો એક્સનો શક્ય જવાબ કેટલા હોઈ શકે? તો જુઓ, નાનામાં નાનો સરવાળો 2 થાય, બે પાસા ઉપર 1 મળે, અને મોટામાં મોટો સરવાળો 12 થાય, બે પાસા ઉપર 6 મળે. તો અહીંયા એક્સની શક્ય કિંમત આવશે 2 થી 12. એનો વિસ્તાર કહેવાય. અને આ ક્યારેક 1 માર્કના MCQમાં પૂછી શકાય. આપણને શબ્દ જ ખબર ન હોય વિસ્તાર તો શું કરીએ? બાકી હોય સાવ સહેલું કે ભાઈ તમે યાદચ્છિક ચલ એક્સ જેને કહો છો એની જે શક્ય કિંમતો મળે એને કહેવાય એનો વિસ્તાર. તો કે બે પાસા ઉછાળું ત્યારે શક્ય કિંમતો એક્સની શું થાય? તો કે ઓછામાં ઓછો સરવાળો 1 ને 1 2, વધુમાં વધુ સરવાળો 6 ને 6 12, એટલે 2 થી 12 સુધી બધું આવશે. એનો વિસ્તાર કહેવાય. યાદ રાખજો, આ 1 માર્કનો MCQ છે. હવે આ બધી સંભાવના શોધવાની. x બરાબર 2, તો સરવાળો 2 ક્યારે થાય? એક જ ઘટક હોય. લખી દઉં, ચલો. આ એક ઘટક આવશે એટલે સંભાવના થશે 1/36. 6 6 36 તો છે કુલ. x બરાબર 3 ક્યારે થાય સરવાળો? જોજો, 1 2, તરત એને બદલો, 2 1, તો 2/36. 4 ક્યારે થાય સરવાળો? ટૂંકમાં આ બધા ઘટક અહીંયા વચ્ચે લખી નાખું છું, અલગ અલગ લખવાની બદલે, કે સરવાળો 4 થાય એવા ઘટક. તો 1 સાથે 3, 2 સાથે વિચારો 2, 3 સાથે 1, 3/36. આ 36 ઘટક આવી જશે આમાં. સરવાળો 5 થાય એવા ઘટક. 1 સાથે 4, 1 થી શરૂ કરવાનું, 2 સાથે 3, 3 સાથે 2, 4 સાથે 1, થઈ ગયો 5. તો આ સંભાવના કેટલી થઈ ગઈ? 1 2 3 4, 4/36. હવે સરવાળો 6 થાય એવા ઘટક. 1 સાથે 5, 2 સાથે 4, 3 સાથે 3, 4 સાથે 2, 4 સાથે 2 ને 1 સાથે 5 ને એ પહેલો પાસો ને બીજો પાસો અહીંથી લઉં છું, અને એ ડાયરેક્ટ ના ખબર પડે 36 લખીને પછી જોઈ લેજો. અને છેલ્લું 5 સાથે 1, તો આ 5 સભ્યો થયા એટલે સંભાવના થઈ 5/36. 7 થાય આવા. મજા આવે છે ને? 7 થાય આવા. 1 સાથે 6, 2 5, 3 4, 4 3, 5 2, થઈ ગયો 7. ઓકે, થઈ ગયો. તો 6/36. હવે જોજો, મજા આવશે. 8 થાય એવા. જરાક સમજી લેજો. 1 સાથે 6 7 થાય, 8 થાય જ નહીં. 2 સાથે 6 8 થાય, 3 5, 4 4, 5 3 અને 6 2. તો જો સભ્યો 5 થઈ ગયા. આમાં શું હોય?
તો કે અહીંયા સરવાળો 7 થાય ને ત્યારે 6/36 આવે. 1/36, 2, 3, 4, 5, 6. 6/36 આવે ને પછી પાછું ઘટવા માંડે આ સરવાળા 8થી. 5/36. હવે સરવાળો 9 થાય એવા ઘટક તમારે લખવાના કે હું લખું? ચલો લખું છું. જુઓ હવે આ જવા દઉં છું, આ વધારાનું છું. 9 થાય સરવાળો. જો 1 ને 6 7 9 ના થાય, 2 ને 6 8 9 ના થાય, 3 6 9, 4 ને 5 9, 5 ને 4 9, 6 ને 3 9 થઈ ગયું. તો 4/36 ઘટી ગયું. પાછું 6/36 આવે પછી ઘટવા માંડે એક પાછો. સરવાળો 10 થાય. એવા સભ્યો જો 1 ને 6, 2 ને 6 8, 3 ને 6 9 ના થાય, 4 ને 6 10 થાય. એટલે 4 6 પછી 5 5 આવશે અને પછી 6 4 ઘટી ગયા પાછા. તો આ 3 સભ્યો સંભાવના 3/36. 11 થાય તો ક્યાંથી શરૂ થાય? આ 4થી થયું હતું એટલે હવે તમને ખબર પડે 5થી. 5 6 6 5 એટલે 2/36 અને સરવાળો 12 થાય. એક જ સભ્ય આવે 6 6. તો જુઓ 1થી શરૂ થયો હોય 6 સુધી આવે પછી પાછું એક ઘટવા માંડે. આ યાદ હોય એટલે આપણને જવાબ આવડી જાય. પણ દાખલાની લંબાઈ જુઓ. હજુ આ બધી સંભાવના શોધી, આનું સંભાવના વિતરણ બનાવવાનું છે. એટલે હજી મારે જગ્યાની જરૂર છે. તો આ જરાક 1 મિનિટ રાખ્યું લખવા માટે. અહીંયા સ્ટોપ કરીને લખી લ્યો. એટલે હવે પૂછું છું, આ જવા દઉં છું. હવે જોજો. તેથી યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ એક્સ પીએક્સ. એક્સની કિંમત 2, સંભાવના 1/36, 3 2/36, 4 3/36, 5 4/36, 6 5/36, 7 6/36, 8 હવે કંઈક ઘટવા માંડે 5/36, 9 4/36, 10 3/36, 11 2/36 અને 12 1/36 થયું. આ યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ. આટલો દાખલો 3 માર્કમાં ક્યારેક પૂછાઈ શકે. આમાં તો હજી વિચરણ ને વિચલન કીધું છે એટલે આટલું થયા. પછી હવે તમને ગણવા આપી દઉં છું. તમારે પહેલું શું શોધવાનું? EX મધ્યક. સૂત્ર સિગ્મા XI PXI. પછી શું શોધવાનું? E of x સ્ક્વેર. સૂત્ર સિગ્મા XI સ્ક્વેર PXI. પછી આવશે વિચરણ. VX લખી નાખું છું. VAR લખો તો વાંધો નહીં. સૂત્ર E of x સ્ક્વેર માઇનસ EX નો સ્ક્વેર. અને છેલ્લું વિચલન એ સીધું જ √VX. આટલું તમારે શોધવાનું. ખ્યાલ આવે સ્વાધ્યાય શું છે? એટલે આ દાખલા 3 માર્ક 5 માર્કમાં સેટ જ ના થાય. એટલે મોટે ભાગે બધા જ્યારે પૂછે, કદાચ આમાંથી પૂછાય ના પૂછાય એવું નથી. હમણાં મેં 1-2 નાના દાખલા બતાવ્યા એવું પૂછે, અથવા ખાલી અહીંયા સુધીનું પૂછે સંભાવના વિતરણ શોધો, અથવા સંભાવના વિતરણ આપી દે અને તમને મધ્યક અને વિચરણ શોધવાનું કે માપનો દાખલો હોય એ રીતે પૂછાય. અને મોટે ભાગે પૂછાણું જ શું? સંભાવના વિતરણ આપ્યું હોય, મધ્યક અને વિચરણ શોધો. સીધું કેલ્સીથી આ સૂત્રો આવડતા એટલે થઈ જાય.
તો આ ધ્યાનમાં રાખીને તૈયાર કરી દેવાનું. બસ આજ માટે આટલું ઘણું. હવે આગળ નવા લેક્ચરમાં કરીશું.